સીતારામ બધાય ની કી હે બધાય મજામાં ને? તો બસ જો 8:30 વાગે જેવું થયું ને અડધું કામ કર્યું ને અડધું બાકી હે ને એવી ધડબડાટી ઉઠે ને હાલે ને ભરત કે આજમાં નાસ્તો કરવો તો સરસ મજાના આપણે પવાઈ બનાવ્યા ને અમે જો 10-11 વાગે બપોરાનું બનાવી નાખીએ પણ આજે અમારે જવાનું હોય ભાણવરતી કે પાછું વહેલા મોડું થાય તો ઉપાદીની ને વહેલા મોડું થાય તો પછી ઉપાદીની ને જો બપોરાનું બનાવી તો જરાક વધારે વાર લાગીએ એટલે પછી તડકો થઈ જાય આની અમારે થોડુંક લેવા દેવાનું હોય ભાણવરમાં તે બસ આગળ જવાનું હોય ભાણવર આપણી પછી પેલા થોડુંક નાસ્તો કરી લઈએ પછી ભીહુને મારે ફેરવવાનું બાકી છે પાણી એટલે નાખેતા દીધું પણ પાણી કરવાનું બાકી છે તો બસ આપણે પાણી કરી લઈએ ને પછી તૈયાર થઈ જઈએ ને પછી જઈએ ભાણવર તો હાલો બસ આગળ બન્યા રહીજો વિડીયોમાં. હાલો રામ રામ સીતારામ, કેમ છો બધા મજામાં? હાલો અટાણે નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં હે પૌવા. હા તો જો પૌવા બનાવ્યા સરસ મજાના બટેટો ને મરચું બધું નાખે ને ડુંગળી મસાલા બધા નાખે ને મસ્ત પૌવા બનાવ્યા ને દહીં ને પૌવા સાંજી ખાવું એ પછી તો હાલો તો જો સરસ મજાનું દહીં હે સા હે બસ પૌવા હે તો હાલો બસ પૌવા બટેટા ખાઈ લઈએ એટલે ઉઠે ને તો બસ પૌવા બટેટાનો નાસ્તો લે ને બસ નાસ્તો કરે ને પછી તૈયાર થઈને ભાઈ જરાક જવાનું હે ને હમણાં પાસે લગન ગાળો હે 3 કંકોત્રી આવી ભેગી થઈ તૈયાર થઈ ગયા કમ્પ્લીટ કામ કરીને બધું કરવારે ને એ તો ભાણવર જવાનું હોય જરા ઘૂંઘરો મારતા આવીએ ને દેવા દેવાનું હોય થોડું ઘણું વસ્તુ તો લેતા આવીએ ને બસ નાજન મળીએ ને પછી પાછા આગળ બપોર થાય થઈ જઈએ હે ભરત તો ગામમાં બિલ ભરવા લાગ્યું બસ એમાં ખોટી ફેરીએ જરાક મોડું વધારે છે બપોરાની હશે કે 10:30 ને 10:30 થયા તો એટલું લાખીએ જરાક પણ વાંધો નહીં હવે સાડું મોટું લેવાનું હોય બહુ નથી લેવાનું આગળ પાછા ઝીણી મોટી વસ્તુ લઈને ભાગીએ છીએ હે હા તો હાલો તો જઈએ ને જો ફરથી બાઇક કાઢી લીધો બાઇકમાં જવાનું છે તરીકો એવો છે ને 4 વ્હીલ રહીએ નહીં ગઈ પાર્કિંગ થાય નહીં તે કે નથી લઈ જાઉં 4 વ્હીલ બાઇક લઈને જઈએ તે અંદર સિટીમાં લઈ જાય ભાઈ તો ઉપાધિ નહીં ગઈ હે તો હાલો બસ જઈએ. હાલો પહેલાં તો આપણે ફર્નિચરની દુકાને આવ્યા ને જો મારે થોડી ઘણી વસ્તુ ફર્નિચરમાં લેવાનું છે કબાટ ને એવું કંઈક તો બસ જોવા આવ્યા અટાણે તો જો જોવા આવ્યા પછી આગળ ગમીએ તો પછી લેવાનું નહીં તો હાલો બસ જોઈ લઈએ સરસ મજાના હે કબાટું તૈયાર જો બનાવેલું ને આ સોફા છે તો હવે કંઈક છે ને આપણે ગમીએ તો પછી પાસ કર્યું ને તો બસ ભાણવરથી આપણે આવતા રહ્યા મોડું થયું આવવામાં બધું જોયું કર્યું તો મોડું થયું પછી ફર્નિચર જોવા ફર્નિચર ઘરેથી લીધું નહીં રોકું દેખાડ્યું તો બસ આપણે ફર્નિચર ને જોયું તો 2:30 વાગે આવે પછી રસોઈ બનાવવાનું ચાલુ કરીએ બટેટાનું શાક ને રોટલો બનાવી નાખીએ એવું કે ચટમટું ખાઈ લઈએ ભૂખ કરતી બહુ લાગી બટેકા સરસ મજાના આપણે મોરે નાખ્યા
તો બટેટા મોરે નાખ્યા ને બસ આપણે વઘાર દેવાનું છે. બટેટાનું શાક ને કઈ ઘરેથી ના ભાણવરમાં કઈ ખવડાવ્યું નહીં લઈને આવ્યું ગોયું જાડી મોટી વસ્તુ લેતીમાં લેવાની હતી ને ઘરની વસ્તુ ઈ લીધી ને ભાણવરથી જો અવતરી અઢી થઈ ગયા ફર્નિચર જેવો ગણે એ મોડું થઈ ગયું છે સેટો એમાં વાર લાગી છે જોયું કર્યું વિચાર્યું કામ કરી દીધું નહીં ફર્નિચર જોવા ગયા પણ લે કામ ડિસિઝન લઈએ આપણે જોવાનું છે આગળ જોવે નહીં મારા તો સરસ મજાનું છે આપણે બટેટાનું શાક તેલ મૂકી દઉં ગરમ થવા રાઈ જીરાનો વઘાર કરી દીધો ને બટેટા વઘાર નાખી આજ ફરમથી બટેટાનું શાક જ બનાવવાનું ખવડાવવાનું કારણ કે જરાક મોડું થઈ ગયું આવવામાં આપણે મજાનું છે બટેટા મોરા નાખ્યા ને વઘાર દઈ દઈએ તો સરસ મજાના આપણે જો બટેટા એકદમ તેલમાં સડી ગયા હળદર અને નમક ને નાખી દઉં ને બધો મસાલો આપણે તૈયાર કર્યો એ નાખી દઈએ ચટણી બધું ગરમ મસાલો બધું તૈયાર કર્યો વાટકીમાં આ બટેટા જરાક સડી જાય ને તો પછી આપણે નાખી દઈએ ને એ સોળવી લઈએ પછી બાજરાના રોટલા જરાક નાખીએ તો ફાઇનલી આપણે જો સરસ મજાના રોટલા બની ગયા અને બટેટાનું શાક બની ગયું તૈયાર થઈ ગઈ રસોઈ જો ધ્યાન રાખવાનું છે તો હવે સરસ મજાનું જો આપણે બટેટાનું રસાવાળું બટેટાનું શાક બનાવ્યું હાલો જમવા 3:30 વાગે જમવાનું બપોરાનું થાય રોટલા કરીએ હાલો તો જો સરસ મજાનું રસાવાળું બટેટાનું શાક છે બાજરાના રોટલા સાય દૂધ બધું હોય તો હાલો કોઈ બપોરા કરવા તો રોટલા કરીએ બપોરા નહીં કરો તો હાલો કોઈ ખાવા ભૂખ તો ઓછી લાગે પાણી પીએ ભૂખ તો મરી ગઈ પણ ઘરથી લાગી જરા ભૂખ બનાવી નાખી મારે એક બે તો ન બનાવે તો જો સરસ મજાના બપોરા થઈ ગયા ત્યાં ને ભરત તો જો ખાવા માંડ્યો બપોરામાં કેવા છે બપોરા હે જમાવટ આવે છે 3 વાગે જમાવટ જ આવે બટેટાનું શાક ને રોટલા ને દૂધ હાલો હાલો ભાઈ બપોરા કરવા સિટીવાળા માણસો ને 3 વાગે બપોરા એમાં સિટીમાં બધા 3 વાગે કરે બપોરા હાલો બપોરા કરવા કેવું છે બટેકાનું શાક બટાટાનું શાકમાં ત્રણ ઘટે 3 વાગે સારું બન્યું ને મીંદડી જો આવી એટલે મેં ખાવા બિસાડી એ અમે બહાર હતા ને તો એ વાત જોઈને બેઠી હતી હવે નાખ્યું હતું ખરી દૂધ પટણે જો ખાવા આવી જમવા તો હલો એની રોટલો નાખી દઈએ